रोम रोम भाइयों। હર હર મહાદેવ મિત્રો, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે જવાનું છે આપણે બહાર એટલે કે ગીર સોમનાથ। તો ચાલો પહેલા મહાદેવના દર્શન કરી લઈએ, ત્યારબાદ સીધા મળીએ જુનાગઢ। તો ફાઇનલી આપણે મહાદેવ માટે પુષ્પ ઉતારી લીધા, બીલીપત્ર પણ। તો ત્યારબાદ મહાદેવનો લુક કંઈક આ પ્રકારનો છે, તમે જોઈ રહ્યા છો। A few moments later. જે તમે નજારો જોઈ રહ્યા હતા તે જૂનાગઢ બસ સ્ટેન્ડનો નજારો છે અને આપણો મિત્ર પણ આવી ગયો હતો, તો આપણે રાહ જોતો હતો, તો એની પાસે જઈએ આપણે। આપણો મિત્ર તો ટ્રેનની રાહ જોઈ રહ્યો હતો બસ સ્ટેન્ડની અંદર, તો હમણાં જોઈએ આપણે કે ક્યારે ટ્રેન આવે। ફાઇનલી અમે બસ સ્ટેન્ડની અંદરથી ટ્રેનનો નજારો પણ જોઈ લીધો। તો ત્યારબાદ અમારી બસ આવી ગઈ અને અમે જઈએ હવે। ત્યાર પછી જુનાગઢને કહી દે બાય બાય, કેમ કે ગેટ આવી ગયો હતો। ત્યારબાદ અમે નીકળી જશું ગેટની બહાર। ત્યારબાદ અમે પહોંચી ગયા વંથલીને કરી દઈએ હવે બાય બાય। અમે પહોંચી ગયા વેરાવળ। તો હમણાં જે તમે હવે નજારો જોઈ રહ્યા છો એ વેરાવળ બસ સ્ટેન્ડ છે, સામે હનુમાનજીનું મંદિર છે। હવે અમે જઈ રહ્યા છે સેવા સદન, જે ઇણાજ ગામે આવેલું છે। ત્યાં અમારે ડોક્યુમેન્ટનું કામ હતું, તો અમે ત્યાં જઈ રહ્યા છીએ। ત્યાં સુધી નજારો જુઓ તમે। તો મિત્રો આપણે પહોંચી ગયા ઇણાજ ગામે, જ્યાં સેવા સદન આવેલું છે। અહીંની જગ્યા ખૂબ જ વિશાળ છે, તે તમને કેવી લાગે છે એ મને જણાવજો। તો આપણું કામ થઈ ગયું હતું। ત્યારબાદ ફરીવાર નીકળી ગયા અને આપણો મિત્ર હસી મજાક સાથે આગળ વધતા હતા।
થોડીક વાર બસની રાહ જોવી પડી. ત્યારબાદ બસ આવી ગઈ એટલે ડાયરેક્ટ બેસી ગયા અને પહોંચી ગયા વેરાવળ. ત્યાંથી વોલ્વોમાં બેસી ગયા. 2000 years later. ત્યારબાદ જુનાગઢ પૂગીને જોયું ત્યાં તો બે મિત્રો આપણી રાહ જોઈ રહ્યા હતા. ત્યારબાદ આપણની બસ આવી ગઈ તો આપણે એમાં બેસી ગયા અને ડાયરેક્ટ પહોંચી ગયા વિસાવદર, જ્યાં આપણી હોસ્ટેલ છે. આ ચોમાસાની સિઝનમાં અમારી હોસ્ટેલનો કંઈક લુક આ રીતના લાગે છે. તમે પણ જુઓ કેવી સુંદર મજાની લાગે છે અમારી સ્કૂલ. તો મિત્રો, તમને અમારી સ્કૂલનો નજારો કેવો લાગ્યો? કેવું સુંદર મજાનું વાતાવરણ હતું. તો આજનો બ્લોગ અહીંયા જ ખતમ કરીએ. ત્યાં સુધીના જય દ્વારકાધીશ.